ગમે તેવું રહી જોઈ ને તો ઉપર ચડી ગયું લે આમ એ ઓને તો આખી જિંદગી છે ને કાઢે અને ઊંઘામાં કાઢી હેડ્યા એટલે ઉઠ કે કુંકરણ યા ઉઠ યા ઉઠ ને લે યા કુંકરણ જો આલે એ ઉઠ ને લે એ સીધો આટલા બધા ધંપાધાડા કરો લ્યા ખોટા લ્યા એ ભેગા પેલી થઈ. આવી હે કોણ આવ્યું રે એટલે કઈ રે રીત આવી છે રીત આ ભોળજી આ તનજી ને ખેતરમાં રેસ જોઈ છે. હા ઉઈ અલ્યા તમે નવરા ડોહા બે નાકવામના ગામમાં ખુદી આવી અફાઓ ના ફેરાવશો લ્યા ખરેખર આ કોઈ રાતે બી જશે તમને ફોન પણ પડાઈ જશે લ્યા અમે કોઈ ચકરી નહીં લે જોઈ છે તે કઈ જોઈ છે ખેતરમાં એવું હજુ હોય યાદ આવ્યું મંજુ લ્યા, તમને મારે શું કેવું એટલે હોભળો એક વાત હે મારા ભગવાનની દયા છે મારા ઉપર એમ બરાબર કે અત્યાર સુધી ગમે તે કોમ લઈને બેઠો હોય ને બધા પાછો નહીં પડે હું કોઈ વાત એમ હા એટલે કોમ કરો એનો ગમે તે રિસોન તને મને બતાવો હું પહોંચી વળી કેમ કઈ એની કેતો હા તમે ડોશીએ કંટાળે હો તો ખેતર મોકલી દો દેખ તો અમે ડોશીની ના વાત કરશો ને યાર જાની ડોશી તો યાર ક્લિયર કરે ડોશીની ચિંતા રાખે છે હું બેઠો નહીં ડોશીની વાત શું ના કરો રીસ નહીં હોય કોકનું પાડું છૂટ્યું હશે. હા, એ તો તમે બોલાવાના બેહો ને તમને બોલતો ના આવડે એમની વાત તો પેલા હોભળો શું કહેવા માંગે બોલો શું કહો લ્યા તમે હવે મને યાદ આવી લે શું યાદ આવ્યું આ માતાજી તમે ખેતરમાં મને લેતા લે એટલે આમ યારું જો પૈસા ટોટો હું આવતો ને ખેતરમાં હુડ કરવા જતો તો ને તે હમત મને તા મળી લે એટલે માય કાંગલ્યો તમે બધી ભેગા થઈને બીવા બે પડ્યો હો બરાબર છે? ગમે તેવું રીસ હોય ને તો મને કોલે હાડો હા હા. પહોંચી મારી જામ હોભળ્યો લે હોભળો લે એ પણ તો પાડું હતું પાડું આવડું હોય લે રીચ આવડું હતું વારું એ તો આ યારો લે, તમે કશું ડોશીએ હાથે આપણા આવડા તો આજે નાખી આપણો અત્યારે લીધો હેડો જે હોય એ હેડો તો ફટાફટ વાત કરો બસ યાર તારા જીવો તમને ચેડો લાવ લે આપતું મારે જો લાવો તમારું કામ લઈ લે એમ એ બીવો એટલે શું હતું લીધું? અલે આ માય કાંગલી પાહી આગળ હેડાયા તું હેડ લે આગળ હેડ આ તો ગમે તે થાય જો અરે ગમે તેવું રહી તો આ બટકો ઉપર ચડી બેસે મને આમ નહીં લે એ તો જોઈ લઈશું ને તો આગળ પરિવહન છે ને આપણે આશા ના પડતા બરાબર હા પરિવાર રીસ માં તો આમ ગોમ બાજુ ના નાતા એમ આબરૂ ના કાઢતા એમ ખોટા હાલુજી આગળ થાવ હેડો ત્યાંના મોટા ઉપાડે રીસ કરી રહ્યા હોય તે જોઈ આવું રીસ જેવું હેડો આવડા નાખી અરે હેડો હેડો મને ના હેડો આગળ થાવ હેડો મારે પાછળ રહેવું ચારે પડે હંગાત પાછળ તમને આ તો આગળ તમે માય કાંગલો પાછી બીવો આ બધું એમ આગળ હેડો નેકરી પડે હે મોટા રીસ વાળા ખબર નહીં શું કરતા હોય એ ટેગું નહીં હવે તો દંડો આવ્યો દંડો આવ્યો ને તે રીચ એ રીચે દંડો નહીં પકી વળે તમે દંડો હતી ભાગી જશે લે એટલે આ હું શું કહું બ્રો બોલ્યું છે કઈ જોયું તું તમે મેં તો નહીં જોયું. મેં તો જોયું તું જડિયમ જડિયમ જડિયામ જોયું તું મેં તો અલે આખો જડિયા ફેદી નાખું હેડો બરાબર મારે સારો માટું બધું ફેદી નાખું હેડો એટલે તરત બાદ કોઈ મારવાની બોલો હા સરસ મારે ખાવાની લે કેટલાની પોંચો નહીં લે જો ને 500 લઈ જાઓ હા લેવાના નાખજો એમ આ મને પૈસી હેડો વાંધો નહીં હા. જડિયા ફેદી ને એ રીત ગમે તો અંતર તો બહાર કાઢવાની તાકાત છે લે મારા એમ આ હે એ તો જોજો તને ના પેદી કાઢે લે એ તો જોઈશું, બરાબર જોઈશું હેડો. શરીર તો ચોઈ રહેશે ને તમે ના પેડી કાઢી લીધા એ રીતને હે ને ખભે બેહાડીને આખા ગામમાં ના ફેરું ને તો મારું નામ ગોપાલસિંહ ને હેડો લે કેવડો તા હવે ખબર પડી જશે લે રીત આ ઓમને તમે ફેરવા તમારી કે ઓમને રીત ફેરવા એમ તમારી જિંદગીમાં છે ને તમે માય કાંગલ્યો કશું નહીં કર્યું લે એમ તો મારા જેવી હિંમત જોવે લે એમને ફોન ના તો કશું વાંધો નહીં તમારી હિંમત નહીં અમારો ગોપાલજી, જંગલમાં રીસ નહીં તો ગામડામાં પછી ક્યાંથી આવે? એટલે શરત તો તમે જ જીતશો. તમારો લે 10% શરત આવો આ માય કાંગલ્યો શું કરતા એવા રિશ્વત મેં કેટલા જોઈ નાખ્યો એમ તમે પેલા હે ને હા. આ ગફુર છે મોકલજો પેલા ઉએ ના બાપા, જેને શરત રખાઈ એ પેલા જાય. હું જઈશ લે આ ચિંતા ના કરજો મને મને અમે જો ખબર બરાબર ભગવાન મહાન છે ને એટલે મને શક્તિ આપશે ને એમ. એટલે મને ને મરવાની તો મને પડે જ નહીં યાદ એટલું યાદ રાખજો. ટેકડે રીત ઓમો આવી જઈ ટેકડે ને આતો નહીં આવડે લે કોઈ ન લે પણ ભલુજી ઓય ઉઠો હે ને કરો ને તો એ રીત તમારે હગું નહીં થતું લે એમ તો ઉઠો હાથનો સીધો છું ઉએ આટો હાથમાં આવી ગયું ને એટલે માથામાં માર દઉં ઉએ એટલે પણ હું એમ કહું કે થોડાક ધીમે ને જાઓ બધા હંગાત કરીને હેડો તો આ રીત તમારું હગું નહીં થતું નહીં તો પહોંચી ખાશે એમ નવરા કરી દેશે એમ ચીરી નાખી લે ઓય કઈ ખબર પડે તમને લે કે તો દાંતરડું લેવા રહ્યા નહીં. એ પણ ઈ હે ને એ તો મારા હાથમાં આવું કશું હતું નહીં એટલે અગર તો માથામાં ને માર હતું ઈ. એવું છે એમ નહીં, હાથમાં- અરે હેડો એ તો જોઈ લઈશું કોઈ તમને તમે હાથોના છૂટાવો ફરી પગોના છૂટા જોઈ લઈશું તને એમ. મોણા ભમાવા રીતને ભમાવાની તાકાત નહીં એ ઉઠું કાઢી તો હે કરશો જાને કેમ આ સારો માટું અહીંયા કરો તું ઉએ ઉએ ગણેશજી, આમ આવજો.
મને લાગતું અરે આવવાની જરૂર નહીં લ્યા કારણ કે ગમે તેવું રીત હોય ને તો અમી પડવાની તાકાત છે લ્યા ગોપાલજીને લે ભલુજી વે તમે જો આગળ જોયું તું આ ચારો હે ને ચારો હા અહીંયા આગળ મેં ચારામ જોયું તું વે ઈ તો. એક જ થાપા જો દોત ના પાડીને કોઈ રીસના તો માનવ ગોપાલજીને લે જાઉં હા રીત તો મારા ના દસ પાય નાખી લે હાલો એ આવવાનું તમારે કોઈ જોડે ના ના માની જાઉં ચલો બધા જઈએ આડો તો કે ચમ એટલે જાઉં ઓય ગટુજી આ તો માઈક આંકલ્યો હેડો તમે મારી જોડે ખાલી અરે હેડો મારી જોડે તમે ચાડો બધા આડો લે હા તમે પીવો છો લે મારા કાકા શું લે ચાડો આ તો હાલ એ હા, ભલુજી. જો આમ બી આવ્યું ભાઈ એ હા. કાંઈ તમે આય આમ ગોપાલજી તમે આગળ જાઓ એવું એવું નહીં વે એવું નહીં આ તો વચ્ચે એટલે આપણે ત્રણ જણા લાઈનમાં ઉભા રહીએ લે ના તમે વચ્ચે ઉભા રહો. તમે આ વચ્ચે ઉભા રહો ગોપાલજી તમે આગળ જાઓ અમે બી આઈ જો બ્રો આઈ મારી મારી તો તમારે ચિંતા કરવા જેવી હતી કેમ? બરાબર કારણ કે તમને ખબર તો પહેલા જ હું કેવો માણસ છું તમે ઓળખતા નહીં ને? ગોપાલજી હા. પાછળથી આવે ને એટલે ભલુજી બીજે છે પણ આ જયજી ની બી હું મારીશ. આ તો એવું કરી દેવાનું હો હા હા જો બ્રો ગટુજી હા. તમે આગળ ઉભા રહો હમ. તમારે આવવાની જરૂર નહીં બરાબર છે તમે બીજો નહીં કારણ કે હું એકલો બહુ થઈ ગયો એમ બરાબર કારણ કે આવા રીસો તો હોય ને એમાં ગમે તેવો હોય ને તો હા રીસો જમનું પાડવાની એ મને બધી રીસે હા હા મારા કાકો કેતા બેટા ગટુ ગમે તેવી મુશ્કેલી આવે ને આગળ ઉભો રહેજે કો તો પાછળ ઉભો રહેજે જે વચ્ચે ઉભો રહે ને એને પેલો મારો થાય લે એટલે કશું બહુ નહીં થવાનું તમે ચિંતા ના કરજો હું બોન તો સુધી તમારું કશું નહીં થવાનું હો આ બધું માઇક આગળ શું વાત કરો દીકરા શું? શાંતિ રાખો શાંતિ રાખો રાત પછી આવો મી આવા અરે આ છે ને તેને મારી હોમે પડ્યા છે ને પણ એમને હજુ ખબર નહીં લ્યા એમ કે ગમે તે હોય ને તો હું એને ના છોડી લે એમ કેવાનો મતલબ એકવાર આ છે ને આ બધા બીવે છે ને પણ એકવાર આ રીસ મળે ને તો એને એવું પાડવું છે ને કે જિંદગીમાં કોઈ દા ભાઈ એ ગામમાં એ વાત ના કરે કે યાર મેં રીસ જોયું એમ એ હું જ પડતી નહીં પણ હશે તો આટલામાં જ એમને જોવું હશે એટલે હશે તો ખરું જ. ના હોય એવું બને નહીં એમ બરાબર છે એટલે ઓનો કંઈક મારે રસ્તો તો કરવો જ પડશે એમ કયા ખબર નહીં પડતી અરે યારી તમે શરત મારી પણ આ હે ને ખરેખર આ તો મારી જીવનમાં બહુ એટલે મારે અહીં નાખવું જ પડશે કે મારે તો ભલુજી અંદાજ કરો. પેલા બેઠો રહી ગયા બેહવું પડશે મારે. ને પણ પેલા બેઠો રહી ગયા એ તેલ લેવા ગયા રીસ ખાઈ જશે એમને. એ વાત ના કરે તાણી. આપણા હગા કેવાય આપણે ભાઈઓ બધા નહીં આપણે બધું એ તો દેખાતા નહીં એકે. એટલે આ બોબા એ ઓય બૂમ પાડો આવી જાય બરાબર ગોપાલજી લે આયા. એ હાયા ઓય શું કે ખબર પડી એ બે ગટુજી રહ્યા અરે ચુકાના જીવના તરસ્યા થયા હો લે મારા લોહીના તરસ્યા ચુકા થયા હો લે ગટુજી નતું અને પણ પણ હું એમ કહું તમારે એ ને જજે એ જ ના રખાય લ્યા આવું તમે શંકર સમય લીલીને આવતા રહો ખબર ના પડે આવ્યો શું થયું લ્યા ભલુજી હા. એટલે એમ કોમન અતુરીશ ગટુજી નતું હોબરો હોબરો મેં બધું ચંપો લઈ જતો રે લે ગઢુજી ખરેખર હતું એમ સે ભલુજી ઊભા થાવ સે ખરેખર મેં કીધું નતું. તમારું ઈ છટકી ગૌ લાગે. કીધું તું મેં બોલાતું નહીં તું મારા નહીં બોલાતું એમ ખરેખર નહીં બોલાતું એક કામ કરો આ જપટમાં નાઈ ગયા સારું થયું સારું થયું પણ હો. ભલુજી રીસ તો હે ને લુગડો ઊંઘી ના આવે પા. એવું યાર હં? એ તો એવી વાત. ભલુજી, ચેડો થઈ ગઈ તું એમ. એવું ચેડો થઈ ગયું, મોડ મને આ બાજુ આવ્યો હું એમ એમ સમજો તમે એમ. સારું કહેવાય બરાબર? સારું કહેવાય એટલે હવે હે ને મારા આમાં પડવું નહીં સમજો
હા. બરાબર છે એટલે મારે એવું હે ને હું આ હેડ્યો તમારે જ્યાં જે કરવું એ કરજો હો મેં તો તમે પહેલે કીધું હા. ચાલ, હવે ગટુજી 500 રૂપિયા આપી દેજો. હા 500 રૂપિયા એટલે આ તમને 500 રૂપિયાની પડી મોણાની નહીં પડી લે એમ કહું લે ભલુજી હે એ ભાઈ તમે સારા રખાય છે ને એ કશું ને હેડો તમે 500 ફરી મળશે પણ અત્યારે મારે નહીં પૂરું મેં કર્યા લઈ જઈએ લે. હા એ ચંપલે ફરી લઈ આવજો એમ કરો એમ વહેલા હેડો, હો. મોણાની નહીં પડી ગયા એટલે તમે ચંપલ લેવા જશો ને તો જોડે તમે જતા રહેશો હવે ચંપલની ચિંતા ના કરશો લ્યા એમ બાપારે હું બચી ગયો અખંડ મારે શું કરો બધો મારા છોકરા શું કરે સારું બચી ગયો આ ગોપાજી ના જ કીધું મેં કીધું કે રીસ છે લે. અરે છે લે. તમને કહીએ ને પક્કા તમારું નહીં. બોલતા જ નહીં લે એમ. વાંચતા નહોતા એટલે અમે તો આગળ પેલા રાત ગરબા ગાતા હતા એટલે આયા હતા બધું? હા તમને સમજે નહીં પડતી લ્યા આગળ ગામમાં હા કરતો રીચાવ તમે પાછા પૂછો વાલ્યા બરાબર. નહીં આવતી તમને તમે કમ્પ્લેટ છો ને અરે હું તો કમ્પ્લીટ જ છું. હા બસ મથુરજી, મેં કીધું કે રીસ છે. એટલે રીસ છે. પક્કા નહીં. ના, કોણ? નહીં. તો હવે મોડી લાગીને કદમ ચીડે પડી લે. ચોકડી છે. અલ્યા વાંભળો મારી વાત એ તો ખરેખર છે ને આમાં લાકડી જે છે ને હલકી પડી ગઈ એમ ભલુજી લાકડી છે હલકી પડી ગઈ બાકી ના થોડું લે એમ અરે, તા તો બોલી છે એવું કે તને મજૂર લાકડી હોય ને તો કે તને મેં ચારી મિલી ના આવે પણ એમને દોડ કાઢીને પણ છેલ્લે મહિને આવતા રહ્યા હારાઓ હવે લે તમે તો ભૂલ કરો નતા કે કેતમ ઉડી કરવા જ તો પણ ખેતરમાં હમું રહી જાય છે લે ઉવા, કે પાહે એ તો હોય છે એ હાડા મને બતાવ. ના, ના, ના. મારે તો નહીં આવું ભગવાન એક વાર કોઈ માણસને બચાવ્યા બે વાર ના બચાવે બીજી વાત તો બતાવશે નહીં એવું અને ત્રીજી વાર મળે તો કિરીટ કાઢશે લે મળો સાચી વાત. એક કામ કરો તમારે જોવું હોય ને અને અંદાજો મારો હોય તો તમે જાય લે એમ બરાબર બાકી અમારે આવું નહીં હવે જો એ એ વાત છે હા એને મઠુજી મેં પેલા ચારો રાખ્યો છે ને હા? એક ચારો મીઠા જાવ એવું હા તપાસ કરતા આવજો બાકી જાઓ, અમારે નહીં જોવું લે આમ હેડો લે આપણે એટલે હો? બોલું છું તમે શું કરતા જયજી કૂતરું એ કૂતરું આવું હોય ને કૂતરું આટલું અને ઊંચું તમે વાત થતું. ના કરશો ને આ ગફુરિયાન કશી જાતની કઈ એનું મગજ ચાલે છે જો હોય તો લે આ એમ ફરી કહું? ગયો તાજો આ ફરી ગયો એટલે ચો ભરી ગયો તમે શું કહેતા કે કૂતરું હોય ભેંસ હોય અને પેલું ભૂંડરું કે ભૂંડરું ભૂંડરું કે એ બધું જોઈ લીધું ને અને વાંધો નહીં હેડો એ તો ફરી ગામમાં આવશે ને તો હું અમે પાછો પડે એવું નહીં એમ ઘટુજી અને હું શું કહું છું એટલે પાછા પડી જાય ને એટલે પાછા પડી જાય તો હું એકલો હતો હંભરો એકલો હતો મારી જોડે છે ને આ લાકડી મારી બધી તમે સમજતા જ છે મેં મથુરજી ના છોડું એમ એવું હા ના છોડું અને હું શું સમજ્યા? કહું છું? એ નહીં આપણા ગામ વાળાને જણાવી દઈએ હું એ આ તો હેડો તો આપણે જોઈન મથુરજી જાઓ તમારે તપાસ કરી તો કરી લે હેડો ના ના રાત બહુ થઈ ગઈ એટલે હવે મારે ઘેર થયું પણ ટાઈમ આ તો હેડો હેડો અત્યારે મારે છે ને મને હા એ હોય એ રીતે. મજૂરજી હા. હું તો થાકી ગયો આ બેસી જો અબરો હવે તમે હે ને એક એ video છે રીતની ભાઈ તો- આ. એક video. એ વાત અબરો એ રેસ કરું રેસ હે તો આપણે તમે બહુ અકરા ના કરશો બરોબર આપણે ગમે તે રીતે હે ને એનો હું રસ્તો કરીશ અને એને પકડાઈ લેવા છું બરાબર અને ઘેર બધાને કહી દેજો કે એકલ લોકલ કોઈ ખેતમ 4-12 લેવા કે ગમે તે જાય નહીં બરોબર એ હાચી વાત. મથુરજી મારી વાત સાંભળો હા તમે વાત બધી જોઈ બરાબર છે પણ કહેવાનો મતલબ કે ઘટુજી આપણે કઈ ચાર પૂજો લેવા તો કઈ બૈરું કઈ ખેતરમાં તો જાય જ નહીં એવું થોડું હોય કે આપણે ભાઈ અરે કેટલી બધું છોડ દઈશું એવું ચાલે એટલે પણ એમ નહીં કેતો રેસ પકડી લે બરાબર ખાલી ખાય તો શું કરીશું ભાઈ તમે એ વાતે તમારી સાચી છે એમ નહીં એમ નહીં તમે થોડો ટાઈમ આલો ને એમ કહું બરાબર છે પણ ભલુજી આપણે છે ને એવું કરો કે બધા હવે જો આપણે તો બધા છીએ જ બરાબર એટલે આપણે એક નિયમ કરો કે ભાઈ આપણે જો ખેતરમાં જવું હોય ને તો એકલ દોકલ કોઈ ના થાય એ હાચી વાત. બરાબર છે ઘટુજી? અને હે ને બીજા લઈને જાય જોડે એમ. અહીં આનો છે ને વિરાસતો નિકાલ કરવો પછી તો એમ તો કહું મને થોડો ટાઈમ આલો હું એનો નિકાલ કરી દે બરાબર આપણે પકડાઈ લઈશું તમે એમ નહીં મથુરજી એમ કહો એટલે તમે કોઈ પકડવા વાળા લાવવાનું એવું છે તો ભાવ આમાં ખાવ પછી તમારો જો કોન્ટેક્ટ છે ને હે કોન્ટેક્ટ ભલે તો આપણે કરીએ ભાઈ કોન્ટેક્ટ બધું કરી દઈશું હો આ જુઓ ખબર અને ગામમાં યાર બધાની ભીખ જતી રહે ને હા સાચી વાત છે મથુરજી તો હા. તમારી કઈ બીક તો આપણે કાઢવી પડે એમ કારણ કે જો રાતે આપણે ગમે હવે- તે જતા તો કોઈ છોકરું બીવે ફરી એમ કહેવાનું એક વાત જો bro, અત્યારે આ તો તમે બરાબર કાલ ઉઠીને કોઈક છોકરું ખેતમ ગયું હા ચી થાય. ભલે છે કે ગફુરજીનું ભોલુજીનું કોઈક છોકરું ખેતમ જાય હા. અને ફાડી કાઢે તો શું કરવાનું પાછું ના આવી લે એટલે સાચી વાત છે એ બધું ભલુજી વિચારવા જેવું છે ત્યાંની પેટેની વાત શું રહી ત્યાંની હવે તો અંધારું પડવા આવ્યું હવે ગોમાં આવી જાય છે શું તો કરવાનું મથુરજી એ વાતે હા વાત તો આમ તો ખરેખર તો વિચારવા જેવી છે ભલુજીની એટલે આપણે હું આજે એક કામ કરો ભલુજી આપણે ઘટુજી હા. બધા ભેગા થઈને આપણે હે ને
આપણે મથુજીને ઘેર બેવાનું આયોજન કરો બરાબર અને રાતે બધા જોડે રહેજો બરાબર એટલે પછી રાતે કદાચ આવ તો આપણે બધાને ગોધવા ના પડે એકબીજાને ઘેર એમ બરાબર હું તો એને રાતે બીક લાગશે એટલે મને તો ખતરનાક રીત હતું આનું હું એટલે જ કહું ને બધા ભેગા થઈ જોઈએ ઘરે એમ બરાબર મથુજીને ભેગા થાવ તો પછી આપણે બીક જતી રહેશે બધાની એમ વાંધો ને હવે જો રાત થવા આવી એટલે આપણે હેડો હવે સાંભળો મથુજી મારી વાત સાંભળો એક જગ્યાએ બધા છે ને તો આપણે ગમે તેવું કરવું ને તો કરી શકીશું બરાબર એટલે પણ મહેરબાની કરીને કોઈ જુદા ના પડે બરાબર છે સાંભળ્યું ને મથુજી રાત તો વહેલી આવી ગઈ છે અને હું આજે બધાને ભેગું થવાનું પણ હું મથુજી ઘેરે ભૂલતા નહીં હેડો કશું ચિંતા ના